નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જી એકેડમી યુટ્યુબ ચેનલ પર। તો હું છું ગોવિંદ ગુપ્તા અને આજના વિડીયોમાં આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 14.1માંથી પ્રશ્ન નંબર 6 થી। અને જેટલા પણ પ્રશ્નો હશે 20-25 મિનિટમાં આપણે સોલ્વ કરી શકીએ એટલા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું અને જવાબ કઈ રીતે લખવાના છે, કઈ મેથડથી લખવાના એ પણ શીખીશું। ઓકે, તો જો સ્વાધ્યાયના પ્રશ્ન શરૂ કરીશું। અહીંથી અગત્યના પ્રશ્ન શરૂ થાય છે। ઓકે, અને આ જો સ્વાધ્યાયના પ્રશ્ન તમે તૈયાર કરી લો તો તમે ઉદાહરણ પણ જાતે સોલ્વ કરી શકો છો। ઓકે, તો શરૂ કરીશું પ્રશ્ન નંબર 6 થી। શું આપ્યું છે? એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। એક થેલો છે, એમાં લીંબુના જ સ્વાદની મીઠાઈ છે। કઈ? લીંબુના જ સ્વાદની મીઠાઈ છે। કેટલી છે એ નહીં કીધું। ઓકે, માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે। હવે માલિની નામની એક છોકરી છે, આંખ બંધ કરીને જોયા વગર મીઠાઈ બહાર કાઢે છે। ઓકે, તો અહીં પ્રશ્ન 1 નારંગીના સ્વાદની મીઠાઈ હોય, પ્રશ્ન 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો। કેટલી હશે? તો બંને પ્રશ્નનો જવાબ શોધવાનો છે। યાદ રાખો, કોઈ એક દાખલામાં 2 પ્રશ્ન પૂછ્યા હોય તો તમારે એક જ વાર સૂત્ર લખવાનું છે, બીજી વાર તમે ડાયરેક્ટ લખી શકો છો। તો અહીં પ્રશ્ન કર્યો છે સંભાવના શોધવાની છે આપણે, પરંતુ અહીં કોઈ આંકડાકીય માહિતી આપી નહીં। તો આપણે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો આપણે ધાર લઈએ। ધારો કે થેલામાં n, ઓકે, ધારો કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈની કુલ સંખ્યા, ઓકે, ખાલી લીંબુના સ્વાદની કુલ સંખ્યા બરાબર n કહી દઈએ। n, ઓકે, n છે, n કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, ગમે તે હોય શકે, 25, 20, 30, 40 આપણે ધારી લીધું છે। ઓકે, હવે આપણે સંભાવના શોધીશું। ઓકે, નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો આપણે ધારો કે કરીશું, ધારો કે શું કરીશું? ધારો કે ઘટના કરીને લખીશું, ઘટના એ બરાબર, ઓકે, મીઠાઈ કાઢે છે, બહાર કાઢે છે, આપણે કહીશું પસંદ કરેલી મીઠાઈ। ધારો કે પસંદ કરેલ મીઠાઈ કયા રંગ? નારંગીના સ્વાદની હોય। ઓકે, તો મિત્રો તમે જોશો કે થેલામાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ છે, નારંગીના સ્વાદની મીઠાઈ તો છે જ નહીં, તો આની સંભાવના કેટલી? 0। પરંતુ આપણે લખવું તો પડશે ને। ઓકે, અહીં કોઈ પરિણામ મળતા જ નથી, આપણને લખવું પડશે અહીં થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા 0 છે, માટે ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 0 થાય। ઓકે, આવી ઘટના કોઈ ઉદ્ભવે છે જ નહીં, નારંગીના સ્વાદની છે જ નહીં, માટે આપણે પ્રોબેબિલિટી લખવાની છે, એટલે સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, ઓકે, ઘટના એની સંભાવના કીધી રહેશે। ઉપર શું આવશે? ઘટના એ માટે ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 0। તો લખો 0 ભાગ્યા કુલ શક્ય પરિણામ કેટલા છે? n। ક્યાં ગયા? n। તો સંભાવના કેટલી થઈ? 0। ઓકે, આ પહેલો પ્રશ્ન પૂરો। હવે આ જોઈએ, લીંબુના સ્વાદની હોય તેની સંભાવના। હવે જો અહીં શું કરીશું? ધારો કે ઘટના 2 ધારીએ, ઘટના બી પસંદ કરેલી મીઠાઈ લીંબુના સ્વાદની હોય। ઓકે, પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય। તો મિત્રો
થેલામાં તો ખાલી લીંબુના સ્વાદની સંખ્યા છે, કેટલી છે? n. તો આપણે લખીશું અહીં થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ n છે, માટે ઘટના બી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલી આવશે? n. માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી એટલે ઘટના બીની સંભાવનાનું સૂત્ર શું હોય છે? ઘટના બી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? n ભાગ્યા કુલ શક્ય પરિણામ કેટલા છે? n. તો n ભાગ્યા n, n ઉડી જશે 1 આવશે. સમજાયું છે? પ્રશ્ન ઇઝી. પ્રશ્ન નંબર 7 તરફ જઈએ. ઇઝી પ્રશ્નો છે, ધીમે ધીમે હાથ થશે. જો પ્રશ્ન નંબર 7. તો જુઓ આપણે પ્રશ્ન નંબર હવે 7 સોલ્વ કરીશું. ઓકે, પ્રશ્ન નંબર 7 એ પૂરક ઘટનાની સંભાવનાનો દાખલો છે. તો મિત્રો પૂરક ઘટના આપણે પ્રસ્તાવનામાં ચર્ચા કરી. જ્યારે કોઈ ઘટના આપી હોય એનાથી કોઈ ઉલટી ઘટનાની સંભાવના પૂછી હોય તો એ બંને ઘટના એકબીજાના પૂરક હોય છે એવું આપણને ખબર છે. અને પૂરક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. જેમ કે આપણે પૂરક ઘટનાને કેવી રીતે દર્શાવીએ? જેમ કે મારી પાસે કોઈ ઘટના છે એ, એની સંભાવના પ્લસ ઘટના એની નહીં સંભાવના, એટલે આપણે નોટ લખીએ છીએ ઉપર, બરાબર 1 થાય. ઓકે, ધારો કે ઘટના છે એ. ઓકે, કોઈ જેમ કે હું કહું એક થેલો છે, થેલામાં લાલ રંગના દડા છે, કાળા રંગના છે. તો હું પસંદ કરું કાળા રંગના ન હોય એટલે કાળા રંગના હોય એની સંભાવના લખવાની, કાળા રંગના ન હોય એની સંભાવના એ નોટ કરવાનું, બરાબર 1 કરવાનું. તો આપણને કાળા રંગના ન હોય એની સંભાવના મળી જશે. આપણે એકમાંથી આ બાદ કરીશું. એ રીતે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો જુઓ, ઓકે, આ યાદ રાખજો. પૂરક ઘટનાઓ એકબીજાથી વિરોધી ઘટના હોય. જેમ કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.9992 છે. ઓકે, 0.992 છે. 3 વિદ્યાર્થીઓ છે, એમાંથી એકની વાત નહીં થઈ, આપણે બેની જ વાત કરીએ છીએ. ઓકે, 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપણે 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો જો જન્મદિવસ સમાન હોય એની સંભાવના શોધવાની છે, જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે. તો આપણે કહી દઈએ કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના બરાબર P કૌંસમાં A, એટલે ઘટના એ આપણે આને કહીએ અને P કૌંસમાં A નોટ આને કહી દઈએ તો મળી જશે. જો અહીં આપણે ધારવાનું છે, ધારો કે શું કરીશું? ઘટના A બરાબર 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. ઓકે, અને આપણને આપેલું છે કે આની સંભાવના ઘટના એની સંભાવના કેટલી છે? 0.992 આપેલ છે. કૌંસમાં લખવાનું ભાઈ આપેલું છે, એટલા માટે લખ્યું. હવે આપણે કહીએ ઘટના એ માટે ઘટના એ નહીં, આપણે આમ લખીએ ઉપર એ નોટ. ઓકે, એ નહીંનો મતલબ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તો આપણને ખબર છે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે. માટે P પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A નોટ. ઓકે,
ઘટના એની સંભાવના ઘટના એ નહીંની સંભાવના બરાબર 1 થાય. તો મારે આ શોધવું છે. ઓકે, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E નોટ A માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A. તો 1 માઇનસ 0.992. કઈ રીતે વાત કરશો? ઓકે, તો 1 પછી 3 0 મૂકી દો, પોઈન્ટ પછી અહીં 0 અને આંકડા જે આપે છે એ મૂકી દો. ઓકે, અહીંથી 10 લેવો પડે, 0 વધ્યું, અહીંયા 9 વધ્યું, અહીંયા 9 વધ્યું, અહીંયા 10 વધ્યું, કારણ કે અહીંયાથી લાવવાના છે ને એ રીતે. તો જો 10 માં 2 ગયા તો 8, 9 માં 9 ગયા 0, 9 માંથી 9 ગયા 0, 0.008, 0.008. ઓકે, સમજાયું? છે જી. પ્રશ્ન નંબર 8 તરફ જઈશું. અને જો પ્રશ્ન નંબર 8 તરફ જઈએ એ પહેલાં આવા બીજા તમને ઉદાહરણ આપું. જેમ કે મારી પાસે જો જેમ કે હું તમને પૂછું, એક થેલો છે, એમાં 10 દડા છે લાલ રંગના. એક દડો પસંદ કરું છું, લાલ રંગનો ન હોય એની સંભાવના. તો કે જો લાલ રંગનો હોય એની સંભાવના કેટલી? તો 10 છે. ધારો કે 10 છે. ઓકે, ટોટલ 10 લાલ રંગના છે, બધા લાલ રંગના છે, તો એની સંભાવના કેટલી હોય? 1 હોય. લાલ રંગનો ન હોય એની સંભાવના 0, કારણ કે લાલ સિવાય બીજો કોઈ રંગ છે જ નહીં. સમજાયું? હવે જો પ્રશ્ન નંબર 8 તરફ જઈશું. આ પ્રશ્ન ધીમે ધીમે એડવાન્સ થશે. પ્રશ્ન નંબર 8 જુઓ. તો જો મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 8 પઢીશું. ઓકે, આ પણ પૂરક ઘટનાવાળો દાખલો છે. જો સમજાઈ જશે પૂરક ઘટના, આખો કન્સેપ્ટ ખબર પડી જશે. શું કહ્યું છે? એક થેલામાં 3 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. ઓકે, ટોટલ કેટલા દડા હશે? હવે 8 થશે. 3 લાલ અને 5 કાળા. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય તેની સંભાવના અને લાલ રંગનો ન હોય તેની સંભાવના કેટલી? ઓકે, છે પ્રશ્ન ઈજી. આપણે પહેલાં કહીશું કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ એટલે 3 લાલ અને 5 કાળા દડા. તો ટોટલ કેટલા દડા? 8 દડા. તો લખીશું. જો અહીં કુલ શક્ય પરિણામની સંખ્યા બરાબર 3 લાલ પ્લસ 5 કાળા બરાબર 8 દડા. ઓકે, 8 દડા છે. ઓકે, 8. આપણે આને n પણ કહી શકીએ છીએ, પરંતુ સાહિત્યમાં n લખી તો નથી, તો આપણે કુલ આ રીતે લખીશું. ઓકે, અહીં 2 પ્રશ્ન સોલ્વ કરવાના છે. એક પ્રશ્નમાં આપણે સૂત્ર લખીશું, બીજામાં સૂત્ર નહીં લખીએ. ઓકે, જ્યારે પણ તમને આ સંભાવનાનો પ્રશ્ન પૂછાય છે અને 3-4 વસ્તુ પૂછી લે, ઓકે, પ્રશ્ન કરી, તો એક જ વાર સૂત્ર લખવાનું, બીજી વાર સૂત્ર નહીં લખવાનું, ડાયરેક્ટ ગણવાનું. હવે જો કુલ શક્ય પરિણામ આપણે પહેલાં કહીએ, લાલ રંગનો હોય એની સંભાવના. લાલ રંગના 3 છે. જો પહેલો પ્રશ્નનો જવાબ. ધારો કે ઘટના એ બરાબર બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય. તો મિત્રો, થેલામાં લાલ રંગના દડા કેટલા? 3. તો ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 3. તો લખીએ. અહીં થેલામાં 3 લાલ રંગના દડા છે, માટે ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 3 થાય. ઓકે, તો આપણે સમાન લખીશું પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. તો સૂત્ર શું આવે છે? ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામ. ઘટના એ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 3. તો 3 લખો. ઓકે, સૂત્ર છે આ. ભાગ્યા કુલ શક્ય પરિણામ કેટલા છે? 8.
8 લખો. આ થઈ ગયો પહેલાનો જવાબ. હવે બીજાનો જવાબ. બીજાનો જવાબ તમે પૂરક ઘટનાની જેમ લખી શકો છો. શું કહ્યું છે? લાલ રંગનો ન હોય. લાલ રંગનો ન હોય તો કયા રંગનો હોઈ શકે? તો કે કાળા રંગનો હોઈ શકે. બીજો કોઈ ઓપ્શન તો છે જ નહીં. ઓકે, તો અહીં જો ધારો કે ઘટના બી બરાબર બહાર કાઢેલ દડો લાલ રંગનો ન હોય. લાલ રંગનો ન હોય તો કયા રંગનો હોય? તો કે કાળા રંગનો. ઓકે, તો ઘટના બી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 5. ઓકે, તો લખીએ અહીં થેલામાં લાલ રંગનો ન હોય કેટલા દડા છે? લાલ રંગનો ન હોય તેવા 5 કાળા દડા છે. થેલામાં લાલ રંગના ન હોય તેવા 5 કાળા દડા છે. માટે ઘટના બી ઉદ્ભવવા માટે આવું લખવું પડશે. આવું તમે લખશો ને તો તમારે સૂત્ર નહીં લખવું પડે. સમજાયું? સાનુકૂળ પરિણામોની સંખ્યા ઈજીમાં ઈજી ચેપ્ટર છે. આ સંખ્યા બરાબર કેટલા પરિણામ મળશે આપણને? કાળા 5. કેમ? કારણ કે લાલ રંગનો ન હોય ત્યાં 5 જ કાળા દડા છે. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી શું મળશે? સૂત્ર શું છે? ઘટના બી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 5 ભાગ્યા કુલ શક્ય પરિણામ 8. ઓકે, તમારે આ જવાબ લાવવો હોય ને તો તમે પૂરક ઘટનાનું પણ વાપરી શકો. જેમ કે લાલ રંગનો ન હોય તે પૂરક ઘટના છે. કોની? ઘટના એની. તો તમે લખી શકો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી. આની પૂરક ઘટના છે. ઓકે, તમારે બી ન ધારવું હોય તો તમે એ નોટ પણ ધારી શકો છો. ઓકે, તમારી રીતે ગણવું હોય તો તમારે એ નોટ ધારવું પડે. ઓકે, આના જેવી જ બરાબર 1. હવે મારી પાસે આ છે. ઓકે, આ કેટલી છે? 3/8. આપણે આ લાવવાની છે 1 માટે આઈરિયામ જશે માઇનસ થઈ જશે. આ બાજુ આવશે તો ઓકે -3/8. તો લસા લઈશું 8 અહીંયા આવશે. 8 માંથી 3 ગયા તો 5. 5/8. સમજાયું? આવી રીતે ગણવું હોય તો પૂરક ઘટના કહ્યું તો ઘટના એ લખવાનું એ નોટ. ઓકે, જે ઘટના એની પૂરક ઘટના છે માટે કરીને આવું મોટું લખાણ ન લખવું હોય તો પ્રશ્ન નંબર 9 તરફ જઈએ. ઈજી પ્રશ્નો છે મિત્રો. ઓકે, પ્રશ્ન નંબર 9 જુઓ મિત્રો. 9મો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 6, 7, 8 અને 9 4 પ્રશ્નો જોયા. ઓકે, તો તમને હવે આ પ્રશ્ન જાતે સોલ્વ કરવાનો આવશે. હું ખાલી આ છેલ્લો પ્રશ્ન છે પેલા પ્રશ્ન 3 એ સોલ્વ કરીશ. ઓકે, આ પૂરક ઘટના છે એટલા માટે. હવે જો પ્રશ્ન શું છે? એક પેટીમાં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. ઓકે, આંખ બંધ કરી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે છે. તો પસંદ કરેલી લખોટી લાલ રંગ હોય તેની સંભાવના શોધો, સફેદ રંગની હોય તેની સંભાવના શોધો, લીલી રંગની ન હોય તેની સંભાવના શોધો. તો જો આ તો આપણે શોધી લઈશું કે લાલ રંગની હોય તેની સંભાવના. હવે ધારો કે આપણે પ્રશ્ન કીધે લખીશું. ધારો કે ઘટના એ બરાબર પસંદ કરેલ લખોટી લાલ રંગની હોય અને લાલ રંગની કેટલી લખોટી છે? 5. તો પેટીમાં 5 લાલ રંગની લખોટી હોવાથી ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 5. અને કુલ શક્ય પરિણામ એટલે આ ત્રણેયનો સરવાળો. 5 ને 8 13. ઓકે, 13 ને 4 17. તો જો આ લાલ રંગની એની સંભાવના કેટલી? 5/17. ઓકે, આ મેં ડાયરેક્ટ કર્યું છે કારણ કે હવે તમને આ પ્રશ્નો સોલ્વ કરતા આવડી ગયા છે એ હું માની ચાલું, ધ્યાન આપ્યું હોય તો. હવે સફેદ રંગની હોય તેની સંભાવના. ધારો કે ઘટના બી કહી દઈએ. પસંદ કરેલ લખોટી સફેદ રંગની હોય તો સફેદ રંગની કેટલી લખોટી છે? તો કે 8. તો ઘટના બી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 8. તો અને કુલ શક્ય પરિણામ 17. તો થઈ ગઈ આની સંભાવના. હવે લીલી રંગની ન હોય તેની સંભાવના શોધો. તો પૂરક ઘટના છે. કોની? લીલી રંગની હોય તેની સંભાવના.
તો આપણે પહેલાં શું થતું હતું, ઘટના સી બરાબર લીલી રંગની હોય તેની સંભાવના. આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું. ઓકે, ધારો કે ઘટના સી બરાબર પસંદ કરેલ લકોટી લીલી રંગની છે. અહીં લખીશું, અહીં પેટીમાં 4 લીલી રંગની લકોટી છે. માટે ઘટના સી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલી? 4 આવશે. ઓકે, માટે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ સી શું લખીશું? ઘટના સી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઓકે, આનું હવે બેઠું લખવાનું, જો લખવું હોય તો. ન લખીએ તો ચાલો, સૂત્ર તો આપણને ખબર જ છે. અહીં શું અંશ અને છેદમાં શું? અંશમાં શું આવે? ઘટના સી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 4. અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 17. ઓકે, આ શું છે? લીલી રંગની હોય તેની સંભાવના. લીલી રંગની ન હોય તો આની પૂરક ઘટના થઈ, ઘટના ઈ નોટ. ઓકે, આપણે ધારીશું ઘટના, કઈ ઘટના? જો ઘટના સી નોટ એટલે લીલી રંગની ન હોય. લીલી રંગની ન હોય તો લીલી રંગની ન હોય તો કઈ હોઈ શકે? લાલ કાં તો સફેદ. ઓકે, તો આપણે ઘટના સી આની પૂરક ઘટના થઈ. આપણે અહીંથી પણ લાવી શકીએ છીએ, પણ આપણે પૂરક ઘટના સોલ્વ કરીશું. ઓકે, અહીં ઘટના સી નોટ એ ઘટના સીની પૂરક ઘટના હોવાથી ઘટના સીની સંભાવના પ્લસ ઘટના સી નોટની સંભાવના બરાબર 1 થાય. મારે આજની સંભાવના શોધવી છે સી નોટની, તો 1 માઇનસ ઘટના સીની સંભાવના લખીશ. 1 માઇનસ ઘટના સીની સંભાવના 4/17. હવે શું કરીશું? ચોકડી ગુણાકાર 17 × 1 કરી દો, 4 × 1 કરી દો. ઓકે, અહીં નીચે કંઈ મૂકી દો, ન હોય તો 17 × 1 17, 4 × 1 4, 17 × 1 17. 17 માં અહીં 4 ગયા, 13/17. ઓકે, આવ્યો જવાબ 13/17. 13/17 તમે બીજી કઈ રીતે લાવી શકો? પૂરક ઘટના નથી ગણી તો તમે શું? ધારો કે ઘટના સી બરાબર પસંદ કરેલ લકોટી શું કરવાનું? પસંદ કરેલ લકોટી લીલી રંગની ન હોય તો લખવાનું પેટીમાં લીલી રંગની ન હોય તેવી લકોટી કેટલી છે? 5 લાલ અને 8 સફેદ. તો કુલ પરિણામની સંખ્યા 13 થઈ. 13/17 આવી ડાયરેક્ટ જવાબ. સમજાય? ઇઝી પ્રશ્નો છે બધા. પ્રશ્ન નંબર 10 પર જઈએ. જુઓ તો જુઓ મિત્રો, 10મો પ્રશ્ન ગણીએ. ઓકે, ઇઝી પ્રશ્નો છે બધા, સંભાવનાના બહુ મસ્ત પ્રશ્નો છે. શું કહ્યું છે? એક ગલ્લો છે, એ ગલ્લામાં 50 પૈસાના 50 પૈસા હોય ને, એ 50 પૈસાના 100 સિક્કા છે. 100 સિક્કા. ઓકે, 100 સિક્કા. 1 રૂપિયાના 50 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા છે. ઓકે, સિક્કા છે, સિક્કા અલગ અલગ સિક્કા છે. 50 પૈસાના છે, 1 રૂપિયાનો છે, 2 રૂપિયાનો છે, 5 રૂપિયાનો છે, એવા સિક્કાઓ છે. કહ્યું છે કે એક સિક્કો પસંદ કરવામાં આવે. ઓકે, એક સિક્કો પસંદ કરવામાં આવે, એ સિક્કો 50 પૈસાનો હશે, એની સંભાવના શોધવાની છે. 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના. ઓકે, ન હોય તેની સંભાવના શોધવાની છે. તો આ પૂરક ઘટના છે. કોની? 5 રૂપિયાનો હોય તેની. ઓકે, તો પૂરક ઘટના રીતે ગણવું હોય તો પૂરક ઘટનાથી ગણી શકીએ, ન ગણવું હોય તો અલગ રીતે પણ ગણી શકીએ. ઓકે, આમાં હું સૂત્ર લખીશ.
ઓકે, જેટલા પણ આપણે દાખલા જોયા એમાં સૂત્ર નહોતું, પરંતુ આમાં સૂત્ર આપણે ગણીશું. ઓકે, તો જો શું કરીશું, પહેલાં તો આપણે જોઈશું કે ગલ્લામાં ટોટલ સિક્કા કેટલા છે. ઓકે, 50 રૂપિયાના 100 સિક્કા છે. જો અહીં કુલ શક્ય પરિણામ કેટલે મળશે, 50 પૈસાના 100 સિક્કા. ઓકે, 50 પૈસાના સિક્કા ની સંખ્યા બરાબર 100 છે. પછી 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે, 50. પછી 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 20. ઓકે, 20 આપેલા છે. પછી 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર કેટલા, 10 સિક્કા છે. માટે કુલ સિક્કાની સંખ્યા બરાબર કેટલા, તો કે 10 ને 30, 30 ને 50, 180 સિક્કા છે. ઓકે મિત્રો, 180 સિક્કા છે. એમાંથી એક સિક્કો પસંદ કરવાનો છે, એની સંભાવના શોધવાની છે. શરૂ કરીશું. આ રહ્યો પસંદ કરેલો સિક્કો 50 પૈસાનો હશે, એની સંભાવના શોધીશું આપણે. પહેલા શું કરીશું, ધારો કે ઘટના એ, શું કરીશું, પસંદ કરેલ સિક્કો 50 પૈસાનો હોય. ઓકે, 50 પૈસાનો હોય તો ગલ્લામાં 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે, 100. તો એ લખીશું. તો ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી, 100 ભાગ્યા કુલ શક્ય પરિણામ કેટલા, 180. આવી ગયો જવાબ. જો અહીં ગલ્લામાં 50 પૈસાના સિક્કાની સંખ્યા બરાબર 100 છે. ઓકે, માટે ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી, 100. ઓકે, હવે લખવાનું, માટે ઘટના એ ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ, તો કે 100. ઓકે, માટે ઘટના એની સંભાવના કેટલી આવશે, 100 ભાગ્યા 180. કેમ, આપણું સૂત્ર શું છે, કોઈ પણ ઘટનાની સંભાવના, તો ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી, 100 ભાગ્યા કુલ શક્ય પરિણામ. ઓકે, ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા, સૂત્ર યાદ રાખજો, ભાગ્યા કુલ શક્ય પરિણામ. તો 0 0 ઉડી ગયા, શું આવ્યું, 10 ભાગ્યા 18. હજુ કરવું હોય તો 9 દુ 18 થાય, 5 દુ 10 થાય, તો આ પણ આવી શકે. ઓકે, હવે આ જોઈએ 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના. 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના આપણે કહીએ. ધારો કે 5 રૂપિયાનો સિક્કો નહીં, તો અહીંયા આપણે લખી દઈએ. આમાં આપણે કહીએ, ઓકે, આ જો ધારો કે પૂરક ઘટના રીતે નહીં, આપણે અલગ રીતે કરીએ તો પણ જવાબ આવી જશે. ધારો કે ઘટના બી બરાબર પસંદ કરેલ સિક્કો 5 રૂપિયાનો ન હોય. તો મિત્રો 5 રૂપિયાનો ન હોય તો કયાનો હશે, તો 5 રૂપિયાનો ન હોય. ઓકે, 5 રૂપિયાનો ન હોય તો બીજા કયા છે, 2 રૂપિયાના છે, 1 રૂપિયાનો છે, 50 પૈસાનો છે. તો આ સિક્કાઓની સંખ્યા કેટલી છે, 170. ઓકે, અહીં ગલ્લામાં 50, અહીં લખીશું, અહીં ગલ્લામાં, ઓકે, અહીં લખીશું, અહીં ગલ્લામાં 5 રૂપિયાનો ન હોય તેવા સિક્કા કયા છે, 5 રૂપિયાનો ન હોય તેવા સિક્કા કેટલા છે, ટોટલ 170 છે. કુલ
170 સિક્કા છે. માટે ઘટના બી ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થાય? 170 થાય. હવે આપણું સૂત્ર શું છે કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામ. તો અહીંયા આપણે લખીશું. ઓકે, આ પૂછી દઈએ, વધારાનું લખવું ન પડે એટલા માટે. ઓકે, તો કે ઘટના પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી, ઘટના બીની સંભાવના. તો ઘટના ઉદ્ભવવા માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 170. એના સિવાયના. ઓકે, તો 0 0 ઉડી જાય, 17/18. ઓકે, તો તમારે આ જવાબ લાવો છે તો તમે બીજી રીતે પણ લઈ શકો. ઓકે, તમારે શોધવાનું કે 5 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના લાવો, પછી 5 રૂપિયા ન હોય તેની સંભાવના, એટલે પૂરક ઘટના થઈ ગઈ. તો બંને સરવાળો કરો, બરાબર 1 લખો, પછી એને બાદ કરી દો એકમાંથી. આ રીતે લખો તો પણ ચાલે. ઓકે, 5 રૂપિયા ન હોય તેવા સિક્કા કેટલા છે? 170 છે કુલ. ઓકે, 5 રૂપિયા કંઈ 10 સિક્કા છે, બાકીના તો છે ને બીજા સિક્કા, એ હોઈ શકે. સમજાયું છે? પ્રશ્ન એ છે. તો અહીં સુધી આપણે રાખીએ છીએ દાખલા નંબર 10 સુધી. હવે પછીના જે દાખલાઓ છે એ આવનારા વિડીયોમાં સોલ્વ કરીશું. ઓકે, આશા છે કે તમે અહીં સુધી સમજાયું હશે. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.